સુરતના પાલ વિસ્તારમાં દારૂના અડ્ડા પર જનતા રેડ બાદ પાલ પોલીસે તાત્કાલિક કામગીરી કરી અને એક આરોપીની ધરપકડ કરી. પકડાયેલ આરોપી વિરુદ્ધ 1, 2 કે 50, 100 નહીં પરંતુ 300 જેટલા ગુના નોંધાયેલા છે અને તે પણ પ્રોહિબિશનના. આટલા ગુનાના આંકડા સામે આવ્યા બાદ સૌ કોઈ સવાલ કરી રહ્યા છે કે પોલીસની કામગીરી કેમ ઢીલી છે. સુરતના પાલમાં સ્થાનિકોએ 2 દિવસ પહેલા જાહેરમાં ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી અને પોલીસની કામગીરીની પોલ ઉઘાડી નાખી હતી. મહિલાઓ અને બાળકો સાથે પુરુષોએ દારૂના અડ્ડા પર રેડ કરી જાહેરમાંથી દેશી દારૂનું વેચાણ થતું હોવાનું ઝડપી પાડ્યું હતું અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ મામલે પાલ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ અડ્ડો પોલીસની રહેમ નજર હેઠળ જ ચાલે છે, કેમ કે જે વ્યક્તિ અડ્ડો ચલાવે છે તે રીઢો ગુનેગાર છે અને આ સાબિત હવે પોલીસના નિવેદન બાદ સામે આવ્યું છે. પાલ પોલીસે ઘટનાની જાણ થતા સ્થળ પર જઈ દેશી દારૂના અડ્ડો અને ત્યારબાદ તેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે એક વ્યક્તિની અટકાયત પણ કરી છે. પોલીસે જે વ્યક્તિની અટકાયત કરી છે તેનું નામ યજ્ઞેશ ઉર્ફે યોગેશ મનહર પટેલ છે. પકડાયેલ યજ્ઞેશ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો હાલ પાલ પોલીસે દાખલ કર્યો છે, પરંતુ હકીકત અને ચોંકાવનારી વિગત ત્યારે આવી કે આ યજ્ઞેશ રીઢો ગુનેગાર છે. પકડાયેલ યજ્ઞેશ વિરુદ્ધ 330 જેટલા ગુના 2025 પૂરું થશે ત્યાં સુધીમાં નોંધાઈ ચૂક્યા છે. એટલે આ આંકડા પરથી સાબિત થાય છે કે આરોપી રીઢો ગુનેગાર છે અને પોલીસની કામગીરી પણ રીઢા જેવી જ છે, કેમ કે આરોપી વિરુદ્ધ 330 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, જે એક ખૂબ મોટો આંકડો છે. પ્રોહિબિશનના આટલા બધા ગુના હોવા છતાં આરોપી બેરોકટોકપણે દારૂનો અડ્ડો ચલાવતો હતો અને 32 વખત એક જ મહિનામાં અહીં રેડ કરવામાં આવી હતી. છતાં પણ આરોપી બિંદાસ દારૂનું વેચાણ કરતો હતો અને હવે પોલીસના હાથે પકડાયો છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે ફરી વખત આ યજ્ઞેશ છૂટી જશે અને પાછો આ દારૂનો અડ્ડો ચાલુ કરી દેશે, પરંતુ પોલીસ તેના પર કોઈ પણ ખાસી એક્શન અથવા તો કોઈ કડક કાર્યવાહી નહીં કરે. જો કે હવે જોવું એ રહ્યું કે આ રીઢા ગુનેગાર વિરુદ્ધ પાલ પોલીસ અને સુરતની પોલીસ કોઈ કામગીરી કરશે કે પછી તેને છોડી દેવામાં આવશે. ગત તારીખ 25/12/2025 મોડી સાંજે આ વિસ્તારમાં આવેલ પાલનપુર પાટિયા વિસ્તારમાં મહાદેવ ફળિયામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા દેશી દારૂના વેચાણ થતું હોવાની ફરિયાદ કરવામાં આવેલ હતી અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા ત્યાં પહોંચી ગયા હોવાનું કંટ્રોલ રૂમ દ્વારા કોલ આવેલ હતો. આ બનાવ અંગે અત્રેના પોલીસ સ્ટેશન કે જે પાલ પોલીસ સ્ટેશન એન ડિવિઝન તથા ઝોન 7 વિસ્તારમાં આવેલ છે, તે વિસ્તારની પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને ગુનો દાખલ કરેલ છે. આ કામના આરોપી કે જેનું નામ યજ્ઞેશ ઉર્ફે યોગેશ મનહર પટેલ છે, જે ઘર નંબર 273 મહાદેવ ફળિયું પાલનપુર ગામ ખાતે રહે છે, ત્યાં તેમની ઉપર દેશી દારૂના વેચાણનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. વધુમાં આ વ્યક્તિ અંગે વધુ તપાસ કરતા તેના ગુનાહિત ઇતિહાસમાં તેની ઉપર અગાઉ પણ અટકાયતી પગલાં લીધેલ હોવાનું અને પ્રોહિબિશન અંગેના ગુના દાખલ કરવા હોવાનું જાણવા મળેલ છે. એટલું જ નહીં પરંતુ પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિસેમ્બર માસમાં જે કબજાના 3 કેસ તથા 2025માં પ્રોહિબિશન હેઠળ કુલ 330 ગુના દાખલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે વિસ્તારમાં આ રીતની ફરિયાદ ઉઠી છે તે પાલનપુર ગામમાં પાછલા કેલેન્ડર યરમાં લગભગ 32 જેટલી રેડ કરવામાં આવેલ છે. હાલમાં આ જગ્યાએ રેડ કરતા અને ગુનો દાખલ કરતા ત્યાં મુદ્દામાલમાં જે મુદ્દામાલ મળી આવેલ છે અને પોલીસે કબજે લીધેલ છે તેમાં એનું પારદર્શક પ્રવાહી જણાઈ આવેલ છે અને તે દેશી દારૂ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. વધુ તપાસ માટે તેને FSLમાં પણ એના સેમ્પલ મોકલવામાં આવેલ છે. FSL રિપોર્ટ મળતા જાણવા મળશે કે તે દેશી દારૂનો કયો પદાર્થ છે. આ અંગે પોલીસને ગઈકાલે સાંજે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવેલ હતી અને એ અનુસાર પોલીસે ત્યાં રેડ કરી હતી અને ચોરી છુપીથી એ કેટલા સમય દ્વારા વેચાણ કરી રહ્યો હતો તે અંગે તેના રિમાન્ડ લઈને તેને પૂછપરછ કરવાની જારી છે. બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત.